આજે વાત કરીશું કેડિયાનું સત્ય ભાગ 4ની। સીએલએલ અને સીપીએલના સ્થાપક ઇન્દ્રવદન મોદીનું 2012માં અવસાન થયું અને તેમના મૃત્યુ પછી તરત જ તેમના પુત્ર ડોક્ટર રાજીવ મોદીને ઘેરીને વિવાદ શરૂ થયો, જેણે આખરે દાયકાઓ જૂની કંપનીની છબીને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું। રાજીવને છૂટાછેડા લીધેલ પત્ની મોનિકાએ કોર્ટ સમક્ષ તેના છૂટાછેડાના કેસમાં દાવો કર્યો હતો કે તે 2012થી છૂટાછેડાના વર્ષ 2018 સુધી અલગ રહી હતી। કેડિલા ફાર્માસ્યુટિકલના ચેરમેન રાજીવ મોદી અને તેમની પત્ની મોનિકા ગરેવાર વચ્ચે છૂટાછેડાની લડાઈ તેમણે 2018માં પહેલીવાર મોદી પર ઘરેલુ હિંસા અને વ્યભિચારનો ખુલ્લેઆમ આરોપ લગાવ્યો હતો। 30 ઓગસ્ટ 2018 મોનિકાએ પોલીસને ફોન કર્યો અને આરોપ લગાવ્યો કે રાજીવે તેને માર માર્યો અને ટોર્ચર કર્યું। તેણીએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 3 વર્ષમાં તેમના સંબંધો બગડ્યા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર મોદીની પૂર્વ પત્નીએ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં મોદી વિરુદ્ધ ઘરેલુ હિંસા અને વ્યભિચારની ફરિયાદ નોંધાવી હતી। જોકે મોડી રાત્રે બંને પક્ષના વરિષ્ઠ વકીલો પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમાધાન થયું હતું। વકીલો દ્વારા મધ્યસ્થી કર્યા પછી દંપતીએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો। કેડિલા રૂપિયા 2000 કરોડનું ટર્ન ઓવર ધરાવતી ભારતની અગ્રણી ફાર્મા કંપનીમાંની એક છે અને મોનિકા મુંબઈ સ્થિત ગરેવાર પોલિએસ્ટર લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શશિકાંત ગરેવારની પુત્રી છે। બિઝનેસમેન રાજીવ મોદી અને મોનિકા ગરેવાર લગ્નના 26 વર્ષ બાદ પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અમદાવાદ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી। તે રાજ્યમાં સૌથી મોંઘા છૂટાછેડામાંથી એક માનવામાં આવે છે। ઓક્ટોબર 30, 2018ના રોજ રાજીવ મોદી અને મોનિકા ગરવારે લગ્ન 26 વર્ષ પછી 200 કરોડના સેટલમેન્ટ સાથે સમાપ્તિ કરી। રાજીવ અને મોનિકાએ કોર્ટને જણાવ્યું કે તેઓ 2012થી અલગ રહે છે। ફેમિલી કોર્ટમાં ચીફ જસ્ટિસ એમ.જે. પરીખ સમક્ષ આ કેસની સુનાવણી કરવામાં આવી હતી, જેમણે અરજી સ્વીકારી હતી અને છૂટાછેડાનો આદેશ આપ્યો હતો। રાજીવ મોદીના પ્રતિનિધિ સાથે કોર્ટમાં હાજર થયેલી મોનિકાએ 200 કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ સોંપવામાં આવ્યો હતો। મોનિકા ગરવારે તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સુધીર નાણાવટીએ કહ્યું હતું કે તેમના ક્લાયન્ટે કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડમાં તેમની તમામ પોસ્ટલ પરથી રાજીનામું આપી દેશે અને તેઓ હવે રાજીવ મોદીની કોઈપણ કંપનીમાં શેર હોલ્ડર નથી। ઉપરાંત દંપતીના પુત્ર જેનું નામ રાજીવ પણ છે, તેમની કસ્ટડી તેના પિતા પાસે રહેશે। જોકે ગરેવારેને તેમના પુત્રની મુલાકાત લેવાનો અધિકાર રહેશે। ડિસેમ્બર 2019 ડોક્ટર રાજીવ મોદીની વિખૂટા પડી ગયેલા પત્ની મોનિકા ગરવારે છૂટાછેડાના સમાધાનને પગલે તેમના 19 વર્ષના પુત્રની કસ્ટડી માટે અરજી દાખલ કરી, જેનું નામ પણ રાજીવ છે। 13 ડિસેમ્બર 2019 સુપ્રીમ કોર્ટે કેડિલા ફાર્માસ્યુટિકલ ચેરમેન અને સીઈઓ રાજીવ મોદી સામે બોમ્બે હાઈકોર્ટ સમક્ષની કાર્યવાહી પર રોક લગાવી। એક પારિવારિક મામલામાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મહિલા મોનિકા ગરવારેની પૂછપરછ કરી હતી। ચીફ જસ્ટિસ H.A. બોબડે, જસ્ટિસ B.R. ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની ખંડપીઠે કહ્યું કે કાયદો ખૂબ જ સ્પષ્ટ છે કે બાળ કસ્ટડીના કેસમાં કૌટુંબિક કાયદા હેઠળ કેસ દાખલ કરી શકાય છે, પરંતુ હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી શકાય નહીં। શરૂઆતમાં વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી મોદી તરફી હાજર થયા। જણાવ્યું હતું કે હાઈકોર્ટે તેમના અસીલને 10 ડિસેમ્બર 2019ના રોજ હેબિયસ કોર્પસ અરજી પર નોટિસ જારી કરી હતી અને તેમને 13 ડિસેમ્બર તેમના પુત્રને રજૂ કરવા માટે નિર્દેશ કર્યો હતો। તેમણે કાર્યવાહી અને હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાની માંગણી કરી હતી। હાઈકોર્ટ સમક્ષ હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરવાના મોદીની પત્ની તરફથી વરિષ્ઠ એડવોકેટ A.M. સિંધવીએ જણાવ્યું હતું કે કોર્ટ સમક્ષ બાળક હાજર કરવામાં કોઈ નુકસાન નથી। ડોક્ટર રાજીવ મોદીનો પુત્ર રાજીવ તેમની સાથે જ રહ્યો। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।